પ્રશાંત એટલે અંધવત પશ્યવે રૂપમ, આ જગતને જોવા છતાં આંધળાની જેમ વર્તે આ પ્રશાંત. આંખ હોવા છતાં અંધની જેમ વર્તે પ્રશાંત. જોવા છતાં બધું નજરઅંદાજ. પોતાને જો શાંત રાખવા હોય તો જોવા છતાં નજરઅંદાજ કરવાની ટેવ પાડો તો તમે અંદરથી શાંત રહી શકશો. નકર આ જગત તમારી સામે એવા એવા દ્રશ્યો ઊભા કરશે કે તમારી કરેલી શાંતિ માટેની કરેલી માળાઓ પણ ફેલ થઈ જશે. જોવા છતાં નજરઅંદાજ કરવાની ટેવ પાડવી પડશે. પ્રશાંત બીજો કોને કહેવાય? શુણુ શબ્દ અકર્ણવત, સાંભળ્યા પછી પણ બધું ન સાંભળ્યાની જેમ રાખે આ પ્રશાંત. અને પ્રેક્ટિકલ વાત છે ને સાહેબ. આને કાંઈ રોકેટ સાયન્સમાં લઈ જવાની જરૂર પણ નથી. પ્રેક્ટિકલ વાત છે. જે માણસ સાંભળ્યા પછી પણ નજરઅંદાજ કરી દે, જે વ્યક્તિ જોયા પછી પણ નજરઅંદાજ કરી દે, એ શાંત જ હોય, પ્રશાંત જ હોય. ત્રીજું લક્ષણ છે પ્રશાંતનું. કયું? બોલે કાષ્ટવત, એક દિવસ બળી જવાનું છે. આ દ્રષ્ટિથી જે દિવસે આપણે શરીરને જોતા થઈ જઈએ ત્યારે આપણે શાંત થવાની, પ્રશાંત થવાની જરૂર નહીં પડે. આપણે છીએ જ.